જય સિદ્ધનાથ મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં ને? તમે પણ મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજે અમારે જવાનું છે બીજી વાડી આંટો મારવા. અહીંયા ઘઉંમાં પાણી ચાલુ કરાવવાનું છે. તો આજે ઘઉંમાં આંટો મારવા જાવી છીએ. 12 દિવસના ઘઉં થયા છે. તો તમને બતાવશું કે એક પણ પાયું હતું, એક પણમાં ઘઉં કેવડા મોટા થાય. આજે જો ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે તો કાંઠે ઢળવાનું ચાલુ કરવાનું છે. મહેશની જો કાંઠી ઢળે. થોડા ધીમે ધીમે હાલ તમ તારે. જો આ કરે, આ કામકાજ કરે મહેશ ને બધો કરે, શું કહેવાય તમે જણાવજો. આ જો ધોરિયામાં ઢળે શું કહેવાય? એને એક તગારું ભરીને મૂકવું પડશે મહેશ. આગળ પહોંચે ને પછી જો આપણે ઘઉં વાયા હતા 11 થી 12 દિવસ થયા, એટલે આવડા થયા. પેલું પણ પાયું, આજે બીજું પણ ચાલુ કરવાનું છે. એટલે જો કાંટી ઢળવાનું છે. પરવા પોગાડ્યો, કાંટી ઢળે છે. પેલું પણ પાયું 11-12 દિવસ થયા, એમાં આવડા ઘઉં થયા છે. બાયલા રાખી દો અને ઓલું લેતા હો. હા, વજન વીક દો. જો કાંટીમાં છે ને થોડોક વજન ઓછો પડે એટલે 2 તગારા ધૂળ નાખે છે. એને આમ ધૂળ હરખી કરી નાખ. થોડીક પગે ધૂળ હરખી કરીને કોથળા ઉપર પાછી મૂકી દે. ભાઈ મેં હવે એને કોથળી ઉપર ચડાવી દે ધૂળ ઉપર. પાળા ઉપર પગ નો દે. આનો ધોરિયો હરખો કરો. હા. મે આ પેલા કાટી ધરી નાખી. એ વાળતી કરી નાખજો. આ છેલ્લે દી પાયું તું તો હજી ઘઉં થોડાક ઓછા દેખાય છે. આપણે આમાં પાયું ને હજી 2 દી વાર લાગશે, હજી ઉગતા આવે છે. જો આ આગલે દી પાયું તું 4-5 દી પહેલા, તો એમાં દેખાય છે. 1 આરડી 2 આરડીમાં બાકી છે. 2 આરડી બાકી, 2 આરડી. હા, તો હમણાં તમને આગળ જાઉં બતાવું ઘઉં. કાંઠે ઢળવાનું ચાલુ કર્યું. થોડોક ધીમે ધીમે હાલો એટલે ફૂટે નહીં. આપણે આ ઘઉં વાયા હતા 12 દી થયા, એક પણ પાયું છે. હવે બીજું પણ આજ પાવન ચાલુ કરવાનું છે. જો આવડા થયા. આ ઘઉં જો કાંટી ઢળીને હમણાં મોટર ચાલુ કરવાની છે. બુધો અને મહેશ બે જો કાંટી ઢળે છે. ઘઉંના રોટલા ખાવા હોય તો જો કેવી મહેનત કરવી પડે જુઓ તમે. ઘરે બેઠા જેને મોંઘવારી નડતી હોય ને, ઓલું બજેટ ખોરવાતું હોય ને, એને જો અહીંયા આવતું રહેવું. લસણના ભાવ વધતા કે મારું બજેટ ખોરવાનું, ડુંગળીના ભાવ વધતા કે મોંઘવારી બહુ મોંઘું થયું. કેવી ટાઈટમાં કેવું કામ કરવું પડે એ ન ખબર હોય ઘરે બેઠા બેઠા. બજારમાં ડાયરેક્ટ ઘઉં તૈયાર મળે ને એટલે ખબર ન હોય ઘઉં પકવવા કઈ રીતના પકવવાનું હોય. આવી મહેનત કરવી પડે ઘઉં પકવવા હોય ને એટલે. વહેલા 5 વાગે લાઇટ આવે. કેટલા વાગે? 5 વાગે લાઇટ આવે. મોટર ચાલુ કરવાની, પછી આ ઘઉંમાં પાણી વાળવાનું. ઘરે બેઠા બેઠા ગોદડામાં બેઠા ફોન જોતા ને કે અમારે મોંઘવારી નડે.
મારું બજેટ ખોરવાનું. બજેટ કોનું ખોરવા એ જો તમે. કાંટી કેવી લાગે છે? ઓ કાંટી ઢેડી. સેજ ઉતાવળા વાળી એટલે પાણી વાયરી નું જાય. પાણી વાયરી જાય ને તો બંને ઢળાય. જય સિદ્ધનાથ. જો આપણે ઘઉં વાયા હતા 10-12 દી થયા, આજ પાણી ચાલુ કર્યું છે. ટાઈડ નું પાણી વાળવું પડે તારા ઘઉં થાય. ઘરે બેઠા બેઠા મોંઘવારી નડતી હોય ને તો અહીંયા વાડીએ જો આવતું રહેવાય એટલે હાવ મફતમાં મળે. કાંટી હવે જો આપણે પૂરી થવા આવી છે, કુંડિયા પગવા આવી પાછા. કાંટી ઢળી વાળી છે, કાંટી થઈ ગઈ પૂરી. હવે હે ને ઘડી ઘડી મોટર ચાલુ કરવાની છે. હા કોથળો ઓલા મૂકી દીધી સમજો. અહીંયા નહીં અવરા ઓલું પાણી ચાલુ થાય બમ બમ મૂકી દે ધોઈ જશે. અથવા અહીં પડી દે વાંધો નહીં. એ આ કોથળો ધોઈ ને ભાઈ ને રાંધુની ડાયરેક્ટ મૂકી દીધી આપણે અંદર કુંડી. ચાલુ કેટલું કહી જાય. જો વાડી આવી એટલે રોજ અમારે કૂતરા રોજ આવી જાય. હાલે આજ કાળી ન થઈ જયરામભાઈ. હે કાળી કૂતરી ન થઈ આજ આપણી. કાળી કૂતરી હમણાં આવશે. એ આવીને ગઈ એને નાખ્યા નહીં આપણે હવે. એટલે હા જો અમે વાડી આવી ને ગાડીના અવાજ સાંભળે ને એટલે કૂતરા વાડીએ પહોંચી જાય. એને આટલું રોજ આવી એટલે રોટલા લેતા આવી વાડીએ. કાયમ અહીં વાડી હાજર જ હોય ગમે તાર આવી. હાલે હાલે એનું છે ને પાછું ઓલો દબતી એટલે ઉભું રહી જાય. હવે મોટર ચાલુ કરવા આવી છે, કાંટી ઢળી વાળી મોટર ચાલુ કરવાની છે. લાઇટ આવે એટલે 5 વાગ્યા. આજ કાંટીને એવું ઢળો નહોતો ને એટલે થોડીક મોડી ચાલુ કરી. જો આ રહ્યું આપણે બોર્ડ છે મોટરનું. ચાલુ કરી દઉં મેં વાંધો નહીં કરી દે ચાલુ. હા જો મોટર કરી ચાલુ. જો આ છે આપણો કૂવો. એટલું પાણી ઊંડું છે કૂવામાં. કૂવો આપણે 90 ફૂટ છે. 90 આપણી વાડી સામે જો વિયતમાન મંદિર છે. કાયમ દર્શન થાય માતાજીના. જ્યારે વાડી આવીને તો માતાજીના દર્શન થાય. હા થોડીક રીંગણી વાવી હતી પણ હજી બરોબર વધતી નથી. હવે ટાઈટ પડવાનું ચાલુ થઈ ને હવે થોડી થોડી વધશે એવું લાગે છે. આપણે પાણી ચાલુ કરી દીધું છે. જો કુંડીમાં પાણી આવી ગયો. મોટર ચાલુ કરી. જો મોટર ચાલુ કરી પાણી આવ્યું એટલું આવે પાણી. પાણી મોટર ચાલુ કરી એટલે પાઇપ અંદર પાઇપ છે કુંડીની અંદર.
અહીંયા પાણી આવે છે મોટું ઊંડી ફૂલ ભરી